કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા નવી યોજના લાવવાની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના લાવવાની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી। તેમણે જણાવ્યું કે આ યોજના ઉદ્યોગ સાથે ચર્ચા બાદ અંતિમ બનાવવામાં આવશે। તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય રમકડાના ડિઝાઇન, ગુણવત્તા, પેકેજિંગ અને બ્રાન્ડ બિલ્ડિંગને મજબૂત બનાવવાનું રહેશે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતનું રમકડા ઉદ્યોગ આયાત આધારિતથી ઘરેલું ઉત્પાદન અને નિકાસ તરફ વળ્યું છે। હવે ભારત 153 દેશોમાં રમકડા નિકાસ કરે છે। પિયુષ ગોયલે સ્પષ્ટપણે જણાવ્યું કે સરકારની નવી સહાય યોજનામાં નિકાસ પ્રોત્સાહન નહીં હોય, પરંતુ ઉત્પાદન અને રોજગારી વધારવા પર ભાર રહેશે। તેમણે ઉમેર્યું કે ભારતીય રમકડા ઉદ્યોગ હવે વૈશ્વિક ધોરણે સ્પર્ધા કરી શકે તેવા ગુણવત્તા ધોરણો અને ડિઝાઇન ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે। ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના અમલથી ભારતીય ઉત્પાદકો હવે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માપદંડો સુધી પહોંચી ગયા છે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારતની 1.4 અબજની વસ્તી દેશના રમકડા ઉદ્યોગ માટે વિશાળ બજાર પૂરું પાડે છે, જે ઉત્પાદનના વ્યાપક સ્તરે વધારાને સહાય કરે છે। આ સાથે બ્રાન્ડિંગ, આકર્ષક પેકેજિંગ અને મજબૂત પ્રોડક્ટ ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરી અને ભારતીય રમકડાને વૈશ્વિક બજારમાં વધુ લોકપ્રિય બનાવી શકાય છે। પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નવીન રમકડા બનાવતી સ્ટાર્ટઅપ્સને પણ મહત્વપૂર્ણ સહાય આપવામાં આવી છે। ઉપરાંત એમએસએમઈ મંત્રાલય દ્વારા દેશભરમાં 18 રમકડા ઉત્પાદન ક્લસ્ટર્સને સહાય આપવામાં આવી છે, જેથી સ્થાનિક ઉત્પાદનને વધુ મજબૂતી મળે। આ તમામ પગલાઓ ભારતને વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના દિશામાં આગળ વધારશે। Soon be coming out also with a support program and incentive scheme to support the growth of the toy industry, considering that we have a market of 1.4 billion Indians who would like to use toys, and toys are something where age is no barrier. At every age, there is a demand for toys. The older age people will maybe use some more sophisticated toys. Children will use elementary toys. So I can see before my eyes a growing sector which will do us proud across the world.